નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. ભારત હવે દુશ્મન દેશના જાસૂસી સેટેલાઇટને તોડી પાડવા સક્ષમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીઆરડીઓ અને ઇસરોના વૈજ્ઞાનિકોને આપ્યા અભિનંદન. અંતરિક્ષમાં 300 કિલોમીટરના અંતરે આવેલા સેટેલાઇટને માત્ર 3 મિનિટમાં તોડી પાડવાની મિશન શક્તિની અદભુત સિદ્ધિ બદલ પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ આપ્યો સંદેશ. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત બન્યો અવકાશ ક્ષેત્રે ચોથો સુપર પાવર. પ્રધાનમંત્રીએ કર્યું સ્પષ્ટ કે અમારી આ સિદ્ધિ વૈશ્વિક નીતિ નિયમોને આધારિત છે. આ સિદ્ધિનો ભારતના નાગરિકોના વિકાસ માટે શાંતિપૂર્ણ રીતે થશે ઉપયોગ. અફઘાનિસ્તાને તાલિબાનને લઈ ઇમરાન ખાનના નિવેદન પર દર્શાવ્યો સખત વિરોધ. અફઘાનિસ્તાને ઇસ્લામાબાદ સ્થિત પોતાના રાજદૂતને ચર્ચા માટે બોલાવી લીધા પાછા. કહ્યું, ઇમરાન ખાનનું નિવેદન અફઘાનિસ્તાનની સંપ્રભુતાનું છે ઉલ્લંઘન. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને પૂર્વોત્તરમાં કેન્દ્રીય પોલીસ દળની તૈનાતી માટે પર્યવેક્ષકોની કરી નિયુક્તિ. ગુપ્તચર વિભાગના વડા સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓની કરાઈ બદલી. દેશના 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ₹540 કરોડનો માલ જપ્ત. દિલ્હી વિજ્ઞાન ભવનમાં લોકપાલ સમિતિના નવનિયુક્ત સભ્યોનો યોજાયો શપથ ગ્રહણ સમારોહ. દેશના પ્રથમ લોકપાલ તરીકે પૂર્વ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષે તમામ નવનિયુક્ત 8 સભ્યોને લેવડાવ્યા શપથ. ગત શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકપાલ તરીકે પૂર્વ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષને લેવડાવ્યા હતા શપથ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ક્રોએશિયામાં તેમના સમકક્ષ કોલિન્દા ગ્રાબર સાથે કરી વાતચીત. ક્રોએશિયામાં સંસ્કૃત અને હિન્દીના અધ્યયન માટે સંસ્થા સ્થાપિત કરવાની સાથે બંને દેશોએ મહત્વના 4 કરાર પર કર્યા હસ્તાક્ષર. ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ રાજકીય વાતાવરણમાં આવી રહ્યો છે ગરમાવો. ધીરે ધીરે તમામ પક્ષોના ઉમેદવારોના ચહેરા થઈ રહ્યા છે સ્પષ્ટ. બીજેપી દ્વારા ઠેર ઠેર વિજય સંકલ્પ રેલી યોજી સરકારે કરેલા કામોનો કરવામાં આવી રહ્યો છે પ્રચાર. તો કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ પણ શરૂ કર્યું વક્તૃત્વ વોર. અને ભારત અને મલેશિયા વચ્ચે રમવામાં આવેલી સુલતાન અઝલાન શાહ હોકી ટુર્નામેન્ટમાં ભારતે 4-2થી મેળવી જીત. આજે ભારત અને કેનેડા વચ્ચે થશે મુકાબલો. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો અને સોશિયલ મીડિયા પર એક મહત્વનો પ્રજાજોગ સંદેશો ભારતીયોને પાઠવ્યો હતો. भारत ने आज अपना नाम अंतरिक्ष महाशक्ति स्पेस पावर के रूप में दर्ज करा दिया है. अब तक दुनिया के 3 देश अमेरिका, रूस और चीन को यह उपलब्धि हासिल थी. अब भारत चौथा देश है जिसने आज यह सिद्धि प्राप्त की है. हर हिंदुस्तानी के लिए इससे बड़े गर्व का पल नहीं हो सकता है. कुछ ही समय पूर्व हमारे वैज्ञानिकों ने अंतरिक्ष में, स्पेस में 300 किलोमीटर दूर LEO, लो अर्थ ऑर्बिट में एक लाइव सैटेलाइट को मार गिराया है. LEO, लो ऑर्बिट में यह लाइव सैटेलाइट, जो कि एक पूर्व निर्धारित लक्ष्य था, उसे एंटी सैटेलाइट ASAT मिसाइल द्वारा मार गिराया गया है. सिर्फ 3 मिनट में सफलतापूर्वक यह ऑपरेशन पूरा किया गया है. मिशन शक्ति यह अत्यंत कठिन ऑपरेशन था, जिसमें बहुत ही उच्च कोटि की
तकनीकी क्षमता की आवश्यकता थी। वैज्ञानिकों द्वारा सभी निर्धारित लक्ष्य और उद्देश्य प्राप्त कर लिए गए हैं। हम सभी भारतीयों के लिए यह गर्व की बात है कि यह पराक्रम भारत में ही विकसित एंटी सैटेलाइट ए-सैट मिसाइल द्वारा सिद्ध किया गया है। सर्वप्रथम मैं मिशन शक्ति से जुड़े सभी डीआरडीओ वैज्ञानिकों, अनुसंधानकर्ताओं तथा अन्य संबंधित कर्मियों को बहुत बहुत बधाई देता हूं, जिन्होंने इस असाधारण सफलता को प्राप्त करने में योगदान दिया। आज फिर उन्होंने देश का मान बढ़ाया है। हमें हमारे वैज्ञानिकों पर गर्व है। अंतरिक्ष आज हमारे जीवन शैली का एक महत्वपूर्ण हिस्सा बन गया है। आज हमारे पास पर्याप्त संख्या में उपग्रह उपलब्ध हैं, जो अलग अलग क्षेत्रों के विकास में अपना बहुमूल्य योगदान दे रहे हैं, जैसे कृषि, रक्षा, सुरक्षा, आपदा प्रबंधन, डिजास्टर मैनेजमेंट, संचार, कम्युनिकेशन, एंटरटेनमेंट, टीवी, मौसम की जानकारियां, नेविगेशन, शिक्षा के क्षेत्र में, मेडिकल के क्षेत्र में, ऐसे अनेक क्षेत्र हैं। हमारे उपग्रहों का लाभ सभी को मिल रहा है, चाहे वो किसान हो, मछुआरे हो, विद्यार्थी हो, सुरक्षा बल हो। दूसरी ओर, चाहे वो रेलवे हो, हवाई जहाज हो, पानी के जहाज हो या परिचालन की कोई भी बात हो, इन सभी जगह उपग्रहों का उपयोग किया जा रहा है। विश्व में स्पेस और सैटेलाइट का महत्व बढ़ते ही जाने वाला है। शायद जीवन इसके बिना अधूरा हो जाएगा। ऐसी स्थिति में इन सभी उपकरणों की सुरक्षा पुख्ता करना भी उतना ही महत्वपूर्ण है। आज की एंटी सैटेलाइट ए-सैट मिसाइल भारत की सुरक्षा की दृष्टि से और भारत की विकास यात्रा की दृष्टि से देश को एक नई मजबूती देगा। मैं आज विश्व समुदाय को भी आश्वस्त करना चाहता हूं कि हमने जो नई क्षमता प्राप्त की है, यह किसी के विरुद्ध नहीं है। यह तेज गति से आगे बढ़ रहे हिंदुस्तान की रक्षात्मक पहल है। भारत हमेशा से ही अंतरिक्ष में हथियारों की होड़ के विरुद्ध रहा है और इससे इस नीति में कोई बदलाव नहीं आया है। आज का यह परीक्षण किसी भी तरह के अंतर्राष्ट्रीय कानून अथवा संधि समझौतों का उल्लंघन नहीं करता है। हम आधुनिक तकनीक का उपयोग देश के 130 करोड़ नागरिकों की सुरक्षा एवं उनके कल्याण के लिए ही करना चाहते हैं। इस क्षेत्र में शांति और सुरक्षा का माहौल बनाने के लिए एक मजबूत भारत का होना आवश्यक है। हमारा सामरिक उद्देश्य शांति बनाए रखना है, न कि युद्ध का माहौल बनाना। प्यारे देशवासियों, भारत ने अंतरिक्ष क्षेत्र में जो काम किया है, उसका मूल उद्देश्य
भारत की सुरक्षा, भारत का आर्थिक विकास और भारत की तकनीकी प्रगति है। आज का यह मिशन शक्ति इन सपनों को सुरक्षित करने की ओर एक अहम कदम है, जो इन तीनों स्तंभों की सुरक्षा के लिए आवश्यक था। आज की सफलता को आने वाले समय में एक सुरक्षित राष्ट्र, समृद्ध राष्ट्र और शांतिप्रिय राष्ट्र की ओर बढ़ते कदम के रूप में देखना चाहिए। यह महत्वपूर्ण है कि हम आगे बढ़ें और अपने आप को भविष्य की चुनौतियों के लिए तैयार करें। हमें भविष्य की चुनौतियों का सामना करने तथा अपने लोगों के जीवन स्तर में सकारात्मक बदलाव लाने के लिए आधुनिक तकनीक को अपनाना ही होगा। सभी भारतवासी भविष्य की चुनौतियों का सामना आत्मविश्वास से करें और सुरक्षित महसूस करें, यही हमारा लक्ष्य है। मुझे अपने लोगों की कर्मठता, प्रतिबद्धता, समर्पण और योग्यता पर पूर्ण विश्वास है। एकजुट होकर एक शक्तिशाली, खुशहाल और सुरक्षित भारत का निर्माण करें। मैं ऐसे भारत की परिकल्पना करता हूं जो अपने समय से 2 कदम आगे की सोच सके और चलने की हिम्मत भी जुटा सके। सभी देशवासियों को आज की इस महान उपलब्धि के लिए बहुत बहुत बधाई, बहुत बहुत शुभकामनाएं और इस पराक्रम को करने वाले सभी मेरे साथियों को फिर एक बार अभिनंदन करता हूं। बहुत बहुत धन्यवाद। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। પ્રધાનમંત્રીનો આ રાષ્ટ્રજોગ સંદેશ હતો અને આ વિશે વધુ વાત કરીશું અમારા દિલ્હીના સંવાદદાતા અરુણ શર્મા જોડે। જી અરુણ, ભારત અંતરિક્ષ ક્ષેત્રે ચોથો સુપર પાવર બની ગયો છે। કેટલી મોટી આ સિદ્ધિ ગણી શકાય ભારત દેશ માટે? આ સિદ્ધિ આ એક જ વર્ષમાં અમને લોકોને નથી મળી છે। 2014ની વાત કરીએ ત્યારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમનું ફોકસ હતું કે કેવી રીતે સ્પેસ સેક્ટરમાં કે સ્પેસમાં રિસર્ચને વધારો આપી શકાય અને એ આજે એનું જ પરિણામ છે કે આજે 2019માં ભારત હવે એક સ્પેસ સુપર પાવર બની ચૂક્યું છે। યુએસ, રશિયા, ચાઇના પછી ભારત હવે એક એલિટ ક્લબનો પાર્ટ છે। જે એસેટની વાત કરીએ એ કેપેબિલિટીઝ હવે ભારત પાસે પણ છે। આ કેપેબિલિટી છે શું? તમે ધારો કે જો આ અર્થનું જે ઓર્બિટ છે, ધારો કે આ જો એક અર્થ છે અને અહીંયા કોઈ પણ એક લાઈવ સેટેલાઇટ છે, એટલે કે ઓર્બિટમાં એ રોટેશનમાં હોય, એ સેટના માધ્યમથી આ સેટેલાઇટને ડિસ્ટ્રોય કરી દેવામાં આવ્યું છે। એટલે કે આ એક ટેસ્ટ હતું, એક પરીક્ષણ હતું કે કેવી રીતે હવે ભારત પાસે પણ એવી એક ટેકનિક છે કે એ સેટના માધ્યમથી તમે બીજી સેટેલાઇટને પણ ટાર્ગેટ કરીને ડિસ્ટ્રોય કરી શકો। સૌથી અગત્યની વાત એ છે કે ધારો કે કોઈ પણ એક સેટેલાઇટ હોય છે એ તમારી અર્થ ટેરેન ઉપર સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ લોકેશન્સ ઉપર જો સ્પાય કરતું હોય, સેન્સિટિવ ઇન્ફોર્મેશન કોઈ બીજી કન્ટ્રીને પાસ ઓન કરતું હોય, તમને એની ખબર પડે તો તમે એ સેટના માધ્યમથી ડિરેક્ટ ટાર્ગેટ કરી શકો છો। સૌથી અગત્યની વાત છે કે આ એક લાઈવ સેટેલાઇટ હતું, એટલે કે આ ઓલરેડી મોશનમાં હતું અને જેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું છે કે પ્રી ડિસાઇડેડ ટાર્ગેટ કર્યું છે ભારતે। આજે એ સેટની વાત કરીએ અને લગભગ 3 મિનિટની અંદર આ જે આખું જે મિશન છે એ પૂરું કરી દેવામાં આવ્યું છે। અને જેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહે છે કે ભારતમાં જો ટેકનોલોજી ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ ગ્રોથ છે, એટલા માટે કે તમે જુઓ કે એગ્રીકલ્ચર સેક્ટર હોય, ટેલિકોમ સેક્ટરની વાત કરીએ, આ બંને સેક્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો સેટેલાઇટ્સની વાત કરીએ। અને
ભારતનું તમે જો 106 જેટલા સેટેલાઇટ અત્યાર સુધી લોન્ચ કરી ચૂક્યું છે. આ ઇસરોની કમ્પ્લીટલી તમે કહી શકો છો 3 ચીયર્સની વાત કરીએ ઇસરો માટે છે તો 3 ચીયર્સ ટુ ઇસરો કહી શકાય છે, કેમ કે ઇસરોના સતત હાર્ડવર્કથી જ આ સંભવ થયું છે. અને 2014માં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરોમાં જે પહેલા લોન્ચની જે વાત કરીએ જે 2014માં થયું હતું, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પેસ માટે એક વિઝન આપ્યું હતું કે હવે વધારે રિસર્ચ થશે ઇસરોની અંદર, સ્પેસ સેક્ટરની અંદર, અને એ જ રિસર્ચનું એ જ ઇનોવેશન્સનું આ પરિણામ છે કે આજે જે ભારત છે એ ટોપ 4 કન્ટ્રીઝમાં આવી ચૂક્યું છે, જેની પાસે એ સેટ કેપેબિલિટીઝ છે. એટલે કે સ્પેસમાં પણ, એટલે હવે વાયુની વાત કરીએ, પાણીની વાત કરીએ કે જમીનની વાત કરીએ, અહીંયા તો ભારતની એક ખૂબ જ તાકાત છે, ખૂબ જ બોલબાલો છે, પણ હવે સ્પેસમાં પણ ભારતનો બોલબાલો છે કે એકમાત્ર ડેવલપિંગ કન્ટ્રી છે જ્યાં એલિટ 4 ગ્રુપનું પાર્ટ બની ચૂક્યું છે. તો ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે ઇન્ડિયન સાયન્સ ભારત માટે, અર્થવ્યવસ્થા માટે ને જે 130 કરોડ લોકો છે એ લોકો માટે. જી બિલકુલ, આજે ભારતના વૈજ્ઞાનિકોની આ એક અનન્ય સિદ્ધિ ગણી શકાય. ખૂબ ખૂબ આભાર અરુણ આ માહિતી માટે અને અમારી સાથે જોડાવા બદલ. બુલેટિનમાં આગળ વધીએ. અફઘાનિસ્તાન તાલિબાન ઉપરના ઇમરાન ખાનના નિવેદનના પ્રત્યાઘાતો ઘેરા પડ્યા છે. ઇસ્લામાબાદ સ્થિત પોતાના રાજદૂત આદિલ ખાનને અફઘાનિસ્તાને ચર્ચાઓ માટે પાછા બોલાવ્યા છે. ઇમરાન ખાનનું નિવેદન અફઘાનિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે એવો આરોપ અફઘાનિસ્તાને કર્યો છે. પુખ્તાનમાં એક જનસભાને સંબોધન કરતા પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં એક નવી સરકાર બનશે. અફઘાનિસ્તાનમાં હજુ માંડ શાંતિની પરિસ્થિતિ ઉભી થઈ છે, ત્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કરેલા આ પ્રકારના વિવાદિત નિવેદનને પગલે અફઘાનિસ્તાને નારાજગી દર્શાવી છે. લોકસભા ચૂંટણીઓની તારીખો જાહેર થયા બાદ ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયા પર સતત અને સખત નજર રાખી રહ્યું છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની જાહેરાત થયા પછી અત્યાર સુધી 540 કરોડ રૂપિયાનો સામાન જપ્ત કર્યો છે. આ સામાનનો ઉપયોગ ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો હતો. ચૂંટણી પંચે અત્યાર સુધી જપ્ત કરાયેલી સાધન સામગ્રીની એક યાદી જાહેર કરી છે. 143.47 કરોડ રૂપિયા રોકડા સાથે જ 89 કરોડ રૂપિયાથી વધુ રકમનો દારૂ જપ્ત કરાયો છે. આ સિવાય ચૂંટણી પંચે 131 કરોડ રૂપિયાથી વધુની રકમની નશીલી દવાઓ જપ્ત કરી છે. સાથે 162 કરોડ રૂપિયાની કિંમતની ચીજ વસ્તુઓ સાથે જ નાગરિકોને મફતમાં વેચવા માટેની 12 કરોડ રૂપિયાથી વધુની અન્ય ચીજ વસ્તુઓ જપ્ત કરી છે. આ સામગ્રીને 25 માર્ચ સુધીમાં 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી જપ્ત કરાઈ છે. દરમિયાન લોકસભાની ચૂંટણીઓ જાહેર થયા બાદ ચૂંટણી પંચે વધુ કડક વલણ અપનાવ્યું છે. ગુપ્તચર વિભાગના વડા સહિત આંધ્રપ્રદેશના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ટ્રાન્સફર કરી દીધી છે તથા ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, ઝારખંડ તથા પૂર્વોત્તરમાં સઘન સુરક્ષા માટે કેન્દ્રીય પોલીસ દળોની તૈનાતી કરી છે. લોકપાલ સમિતિમાં નવા 8 સભ્યોએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં શપથ ગ્રહણ કર્યા હતા. દેશના પ્રથમ લોકપાલ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે શપથ અપાવ્યા હતા, જેના અનુસંધાને તેમણે અન્ય સભ્યોને શપથ લેવડાવ્યા હતા. વિવિધ હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ દિલીપ બી ભોસલે, પ્રદીપ કુમાર મોહંતી, અભિલાષા કુમારી, અજય કુમાર ત્રિપાઠી, અર્ચના રામાસુંદરમ, દિનેશ કુમાર જૈન, મહેન્દ્રસિંહ તથા ગુજરાત કેડરના આઈપી ગૌતમે શપથ લીધા હતા. નિયમ મુજબ લોકપાલ સમિતિમાં કુલ 8 સભ્યો હોવા જોઈએ, જે પૈકી 4 સભ્યો જ્યુડિશિયલ વિભાગને લગતા હોવા જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ચેરપર્સન તથા લોકપાલ સમિતિના સભ્યોના નામોની ભલામણ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ ભલામણ પર મંજૂરીની મહોર મારી હતી. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 3 દેશોની મુલાકાતે છે. ગઈકાલે તેઓ ક્રોએશિયાના મુખ્ય નેતાને મળ્યા હતા. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઈ હતી. ક્રોએશિયામાં હિન્દી તથા સંસ્કૃત ભાષા શીખવા માટે ખાસ કોલેજ શરૂ કરવાની વાતચીત પણ થઈ હતી. વિવિધ પ્રકારના 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ક્રોએશિયાના રાષ્ટ્રપતિએ ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ગાર્ડ ઓર્ડર ઓફ કિંગ તમિસ્લાવ એન્ડ ગ્રાન્ડ સ્ટારનો ખિતાબ આપ્યો હતો. ક્રોએશિયા ગણતંત્રનું આ સર્વોચ્ચ સન્માન છે. બંને દેશો વચ્ચે સંસ્કૃત, રમતગમત, પર્યટન તથા શિક્ષણ ક્ષેત્રે 4 સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે બંને દેશો સંયુક્ત રીતે આતંકવાદ વિરુદ્ધ લડવા માટે સમર્થન આપે છે. Islamic Republic of India. My congratulations to the Shanti Yoga group, which has wonderfully performed
a glimpse of yoga which they are teaching here in Croatia. It gives me immense pleasure to meet all of you today. I thank you for your heartwarming and colorful welcome. To be received in a faraway land with such affection speaks of the depth of India-Croatia togetherness and friendship. ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવતો જાય છે. ધીરે ધીરે ચહેરાઓ સ્પષ્ટ થતા જાય છે તો ચૂંટણી રેલીઓ પણ યોજાય છે. ભાજપા અને કોંગ્રેસ વચ્ચે વક્તૃત્વ વોર ચાલી રહી છે. જોઈએ અહેવાલ. વિવિધ ક્ષેત્રોમાં ચૂંટણી રેલીઓ અને વાયદાઓના વચનો આપવામાં આવી રહ્યા છે. સામસામા આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. સાથે જ દાવાઓ અને વાયદાઓ પણ અપાઈ રહ્યા છે. ભાજપાએ 3 દિવસીય વિજય સંકલ્પ રેલીનું આયોજન કર્યું હતું. લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા ભાજપાએ તમામ કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપા અધ્યક્ષ અમિત શાહે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં વિપક્ષ પર જોરદાર હુમલાઓ કર્યા હતા. દિશાહીન, નેતૃત્વવિહીન તથા અવસરવાદી તરીકે કોંગ્રેસને ઓળખાવી હતી. ना नेता है, ना नीति है, ना सिद्धांत है. इस प्रकार का स्वार्थ का गठबंधन बना है. नेतृत्व विहीन गठबंधन है. ये नेतृत्व विहीन गठबंधन देश का भला नहीं कर सकता, देश को विकास के रास्ते पर नहीं है. દેશના અલગ અલગ વિસ્તારોમાં ભાજપાના વરિષ્ઠ નેતાઓએ સંકલ્પ સભાઓને સંબોધિત કરી નાગરિકો સાથે વિકાસ તથા મોદી સરકારના કાર્યોના લેખાજોખા આપી ભાજપાને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. ભાજપા નેતા રાજનાથ સિંહે ઉત્તર પૂર્વીય દિલ્હીમાં જ્યારે સ્મૃતિ ઈરાનીએ ઉત્તર પ્રદેશના ભદોહીમાં વિપક્ષને ચાબખા માર્યા હતા. 4.5 वर्ष पहले इसी दिल्ली की एक सरकार बनी है. इस दिल्ली की सरकार के नेताओं को सरकार बनने के पहले बड़े बड़े वादे करते हुए आपने सुना होगा, लेकिन 4.5 वर्षों में यहाँ की आप सरकार ने जो कुछ भी किया है, मेरे बहनों भाइयों, किसी से भी इसकी सच्चाई छिपी नहीं है. क्यों राहुल गांधी कांग्रेस पार्टी 5 लाख करोड़ रुपया जो नरेंद्र मोदी गरीब के खाते में देते हैं, उसमें से 2 लाख करोड़ रुपया निकालना चाहते हैं? अरे ये तो वो हाथ है जिसने वर्षों तक भारत की तिजोरी को साफ किया है. તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં એક ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તમામ નાગરિકો માટે કાયદો સમાન હોવો જોઈએ. हमारा कहना है कि एक झंडा है, इस देश के 2 झंडे नहीं है. तो अगर एक झंडा है तो एक हिंदुस्तान होना चाहिए, उसमें सब लोगों के लिए जगह होनी चाहिए. દક્ષિણી રાજ્ય આંધ્રપ્રદેશમાં પણ ચૂંટણીનો પારો વધી રહ્યો છે. મુખ્યમંત્રી તથા ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ પક્ષ માટે પ્રચાર કર્યો હતો. તેમની સાથે નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લા પણ હાજર રહ્યા હતા. બંને નેતાઓએ જગન રેડ્ડી વાયએસઆર પર નિશાન સાધ્યું હતું. मैं जगन को याद दिलाना चाहता हूं. मुझसे कहा कि मुझे कांग्रेस अगर यहां का वजीर आला बनाएगा, मैं 1500 करोड़ रुपया कांग्रेस को देने के लिए तैयार हूं. कहां से आया वो रुपया? जो 1500 करोड़ देगा वो फिर आपसे ये कहे कि मैं अगर आऊंगा तो मैं आपका भविष्य ठीक करूंगा, खबरदार रहिएगा. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશમાં લોકસભાની તમામ 25 બેઠકો પર 11મી એપ્રિલે મતદાન થશે. સાથે જ રાજ્ય વિધાનસભાની બેઠકો માટે પણ મતદાન થશે. આગામી ચૂંટણીઓમાં રસાકસીનો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષો વિજય પ્રાપ્ત કરવાના મૂડમાં છે. એટલે જ વિવિધ વચનો, વાયદાઓ, આક્ષેપો અને વાકબાણો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર હજુ પણ તેજ થશે. બ્યુરો રિપોર્ટ, ડીડી ન્યૂઝ, અમદાવાદ. બ્રેક્ઝિટ મુદ્દાની ગૂંચવણને ઉકેલવા માટે બ્રિટિશ સાંસદો આજે ફરીથી અનેક પ્રસ્તાવો પર મતદાન કરશે. પ્રધાનમંત્રી થેરેસા મેએ કહ્યું કે સાંસદોના નિર્ણયોથી તે બંધાયેલા નથી. ગઈકાલે થેરેસા મેને પૂરા વિશ્વાસ મત મળ્યા ન હતા. સંસદના 19 મંત્રીઓએ કહ્યું હતું કે જો તેમના મંતવ્ય વિશે કોઈ વિચારણા કરવાની ન હોય તો તેઓ આ સંસદમાંથી રાજીનામું આપી દેશે.
લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે ચૂંટણી પ્રચારમાં પણ તેજી આવી ગઈ છે ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પક્ષના કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યકરોને સંબોધતા યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે ભાજપમાં એક કાર્યકર્તા ભાજપનો રાષ્ટ્રીય અધ્યક્ષ બને છે ત્યારે અમિત શાહની ગાંધીનગરથી ઉમેદવારી ગૌરવની વાત છે. આ સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે ગરીબોના જીવનમાં પરિવર્તન लावानु कांग्रेसे क्यारे विचार्यु नहीं. देश के अंदर 543 लोकसभा सीटों पर उनका प्रवास का कार्यक्रम और आज मेरे लिए एक गौरव की बात है. कल मैं आदरणीय राष्ट्रीय अध्यक्ष के साथ कल भी था, परसों भी था. उत्तर प्रदेश में ही उनका प्रवास चल रहा था. आज भी उत्तर प्रदेश में मुरादाबाद और मेरठ में राष्ट्रीय अध्यक्ष का कार्यक्रम लगा हुआ है. देश के विभिन्न क्षेत्रों में उनके प्रवास चल रहे हैं और इसलिए गांधीनगर में उतना कार्यक्रम, गुजरात में उतना कार्यक्रम नहीं दे पाएंगे क्योंकि गुजरात तो मुझे लगता है कि हर नागरिक को, यहां के हर नौजवान को, हर कार्यकर्ता को स्वयं मोदी और अमित शाह बनकर के एक एक लोकसभा सीट में एक एक बूथ को संभालने के लिए लगना होगा. और इस दृष्टि मैं स्वयं आदरणीय राष्ट्रीय अध्यक्ष श्री अमित शाह जी के प्रतिनिधि के रूप में आपके बीच में आया हूं. भाजपा द्वारा समग्र देश में विजय संकल्प रेलीનું 3 દિવસીય અભિયાન ચલાવાયું હતું. રાજ્યકક્ષાના તથા કેન્દ્રીય મંત્રીઓએ પણ આ અભિયાનમાં ભાગ લીધો હતો. વિજય સંકલ્પ રેલીના અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢમાં ભાજપાના સંમેલનમાં ભાગ લીધો હતો. આ સંમેલનમાં તેમણે ભાજપને વિજયી બનાવવાનું આહવાન કર્યું હતું. જૂનાગઢ કોંગ્રેસના 210 આગેવાનો ભાજપમાં જોડાયા હોવાથી તેમણે કોંગ્રેસ પર આકરા કટાક્ષ કર્યા હતા. આ રેલીમાં કેબિનેટ મંત્રી જવાહર ચાવડા તથા રાજસીભાઈ આંબલિયા હાજર રહ્યા હતા. तो 56 छाती वालों वडाप्रधान है એને કીધું છે એક એક ને વીણી વીણીને મારીશું, એના ઘરમાં ઘૂસીને મારીશું અને આતંકવાદીઓનો સફાયો કરીશું. આ વાત આજે ભારતની જનતા જોઈ રહી છે અને દેશ કોના હાથમાં સલામત રહે એ બધાને ખબર છે કે દેશને સલામતી જોતી હશે, આતંકવાદીઓનો સફાયો કરવો હશે તો મોદી જોશે અને મોદી વગર શક્ય નહીં બને. અને નરેન્દ્રભાઈ પણ કીધું છે કે દેશને માટે જીવીશું, દેશને માટે મરીશું. આજે હું રાજીનામું આપી કોંગ્રેસમાંથી વિધિવત નું સૌથી મોટું પર્વ ગણાતી લોકસભાની ચૂંટણી આગામી 23 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં યોજાવાની છે ત્યારે આ પર્વમાં બહોળા પ્રમાણમાં લોકો જોડાય અને વધુમાં વધુ મતદાન થાય તે આશયથી આજે નર્મદા જિલ્લા તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા એક મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલીને નિવાસી નાયબ કલેક્ટર HK વ્યાસે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, NCC કેડેટના વિદ્યાર્થીઓએ ભાગ લઈ ઉત્સાહભેર વધુ मतदान थाय ते माटेना सूत्रोच्चारो कर्या हता. રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હાઈસ્કૂલના 800થી વધુ વિદ્યાર્થીઓએ સાથે મળી વોટની માનવ આકૃતિ રૂપે સાંકળ રચી હતી. સાથે સગા સંબંધીઓને પોસ્ટકાર્ડ લખી મતદાન જાગૃતિ માટે પ્રયત્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થીઓ મતદાર નથી પરંતુ મતનું મહત્વ સમજે છે માટે આપકા મતદાન લોકતંત્ર કી જાન શીર્ષક હેઠળ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. એટલું જ નહીં, મતદાન જાગૃતિના ભાગરૂપે વિદ્યાર્થીઓ करेल मानव साकळ અને મતદાન જાગૃતિ માટે લખવામાં આવેલ પ્રથમ પુસ્તક રેઝ વોટ રેઝ વોઇસનું વિમોચન કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો. એની અંદર મતદાન જાગૃતિ અભિયાનના જુદા જુદા પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી સૌથી વધારે મતદાનની ટકાવારી વધે અને લોકશાહીના પર્વની ઉજવણી થાય તેવા પ્રકારના આયોજન થયું છે. એના ભાગરૂપે આજે વિરાણી સ્કૂલની અંદર 4 થી 5 પ્રકારના અવેરનેસના પ્રોગ્રામો, ડ્રોઈંગ કોમ્પિટિશન છે, માનવ સાંકળ છે, રેલી છે, સાઇન કેમ્પિંગ છે, આ બધાના માધ્યમથી મતદાનની ટકાવારી વધારવા માટે, સૌને મતદાનની મહત્વ સમજાવવા માટેનો એક પ્રયાસ વિરાણી સ્કૂલના માધ્યમથી અમે સૌએ સાથે કર્યો છે. આખી અહીંયા માનવ સાંકળ બનાવવાના છે, લોંગેસ્ટ મતદાન જાગૃતિ
હોકી ટુર્નામેન્ટમાં ભારતે મલેશિયાને 4-2 થી હાર આપી છે. મહત્વનું છે કે ગત મેચમાં દક્ષિણ કોરિયાની મેચ પૂરી થવાની 22 સેકન્ડ પહેલા ગોલ થતા ભારતીય ટીમની જીતેલી મેચ ડ્રોમાં પરિણમી હતી અને પ્રથમ મેચમાં ભારતે જાપાનને 2-0 થી હરાવ્યું હતું. ત્યારે મલેશિયા સામે ભારતની જીતથી ખેલાડીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ કોરિયાએ પોલેન્ડને 3-2 થી હરાવ્યું. 3 મેચ બાદ ભારત અને કોરિયા બંનેના 7-7 પોઈન્ટ છે. વધુ ગોલ કરવાના કારણે કોરિયા પ્રથમ અને ભારત બીજા નંબરે છે. તો આ સાથે મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.